પોરબંદર તાલુકાના કિંદરખેડા ગામથી બગવદર રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવતીઓને ઈજા થતા તેમને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ મોટવાડા ગામના સંદીપ પરબતભાઈ મોટવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ 6 માર્ચના સાંજના 7 વાગ્યે તેઓ પરિવારના સભ્યો સાથે શુભ પ્રસંગમાં જઈ રહ્યા હતા। તે દરમિયાન કિંદરખેડાથી બગવદર ગોલાઈ પાસે પહોંચતા એક 4 વ્હીલ પૂરપાટ ઝડપે આવી રહી હતી, ત્યારે આ કારના ચાલકે પોતાની ગાડીનો કાબુ ગુમાવી બેસતા સંદીપના કારના ડ્રાઈવર સાઈડના પાછળના ટાયરના ભાગે ઠોકર મારતા સંદીપની ગાડી હવામાં ફંગોળાઈ ગઈ હતી। આ અકસ્માતમાં તેમના કાકાની દીકરી કાજલબેન તેમજ તેમના મામાની દીકરી દિશાબેનને ગંભીર ઈજાઓ થતા પોરબંદરની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સામેવાળા 4 વ્હીલના ચાલક જાણવા મળતી વિગત મુજબ દિલીપ કેશુભાઈ મોટવાડિયા નામનો શખ્સ હતો, ત્યારે બગવદર પોલીસ મથકમાં દિલીપ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।